ઘર ઘરની ભવાય જીજાજી ક્યાં હેડ્યા? દેખાતું નહીં દળાવા જવું. ભાઈ દળાવા જવું બાપા. એટલે ઘરમાં લોટ થઈ રહ્યો તાને તમને ઉકલે છે દડો દરબાનું રહ્યા છે અમે લોટ લાગે છે બાપુજી બોલી રહ્યા પત્યું તમારું? નહીં બોલી રહ્યા નહીં પત્યું તમને નહીં ખબર પડતી કે 2-3 દાડાનો ઘરમાં લોટ પડ્યો હોય અક્કલ દહીંનું દરબાનું હોય લોટ થઈ જાય તાને જ ઉકલે છે તમને દહીંનો દરબાનું બાપુજી ઘરમાં 2 દિવસ રસોઈ થાય ને એટલો લોટ પડ્યો છે. ઠંડા થાવ, થોડા શાંત પડો. પડ્યો છે ચોક તાણી જોઈએ ને પછો બોલે. બાપનું ના શીખવાય સાહેબ ગણો માનો સલાહ આલવાની એટલે છે બાપાને હું સાહેબ તો મોડું થાય જવા દ્યો કે. પેલો લેખાનો કાકો છૂટ્યો છે ગોમો આવ્યો છે ને તે ચેતન છે ભેગો થયા તો ભાજી ના છે. એના કાકાને ખબર નહીં તો ઘેર ઘેર બધા ડોન જ છું. ઓહો આ તો મારા લુગડા લઈને જો આવ્યા છે તમે શું વાપરો છો રોધવાન કરો આ લોટ તો આવવા દો બાપુજી. તમે કીધું તો હતું હમણાં કે લોટ પડે છે 2 દાડા ચાલે એટલો ને પડ્યો છે ને પડ્યો છે, લોટ પડ્યો છે. તો પછી રોધવાન કરો 11 વાગ્યા પછી કઈ ખાવાનું મારે એ મહેમાન અખણારો તો વાંચ્યું ને તો જેડી જોઈ છે ને તો કોઈ છૂટો કરી નાખ્યો તો મારા કાકાને લેવા જવાનું છે ને તો થઈ ગયું. એ ખરાબ ટાકરો શું થઈ રહેવાનું આવતું હતું. બોલ ભત્રીજા. કાકા તમારે લેવા જ આવતો હતો પણ પેટ્રોલ થઈ રહ્યું. હત તારું જાય તારું ભલું થાય. પેલા દારા પેટ્રોલ થઈ રહ્યું તારું. બેલ હેડ હાલ આવું છું હેડીને પોકું છું. કાકા સોરી હો. અલ્યા સોરી નહીં મારી પણ ગારની હેગો મારી છે. હેડ આઈન હું બનાવું છું. ઓય આવ્યું હોત તો બેહી જોત. જવા દે હેડીને પોકી જઉં છું. કંટાળી ગયો છું હેડી હેડી અને ઓને પેટ્રોલ ખરી તે આમાં થઈ રહ્યું છે પાછું. આ તો બગાડ છે બરોબર ના. ફટાફટ પેટ્રોલ લઈ આવવું પડશે. ફટાફટ કાકા લેવા જવું પડશે. આઈ ભગવાને વાપરી. ભાઈ ઊભું રાખજે ગોમુજી લેતો જજે ભાઈ. કાકા પાછળ દહેણું છે તમને નહીં ફાવે. અરે લાય હું મારા ખોરામાં લઈને દહેણું તો બેસી જાઉં છું. કાકા બીજું સાધન આવે એમાં તમે આવો. હું તારા નવાઈ નહીં છે તારા નવાઈ સાયકલ છે મારો
ભત્રીજો મને લેવા આવતો તો પણ જરા પેટ્રોલ થઈ ગયું પેટ્રોલ નકર હું તારી સાયકલમાં બેહું ય નહીં. કાકા તમે કાઠું કર્યું. હારું લઈ જાઉં પણ તમારે ચલાવી લેવી પડશે. અરે હું ચલાવી લઉં લે હેડ. તો સાયકલ એ અમારી ખેંચવા નહીં અમાર લ્યો પકડ. લાવ કાકા ચોકન જવાનું તમારે? તને હું બધું મારે કેવું પડશે આધાર કાર્ડ બધું તને આલવું પડશે એડ્રેસ આલવું પડશે. બે જા કાકા ગરમી છે આટલી બધી કરો. બે જા હું તોડી લઉં છું. ઉભા રહો ઉભા રહેજો મને બે હવે દેજો. જા રહ્યો કાકા. કાના ઘેર જવાનું એ તો કયો કાકા સાયકલ નહીં આવડતી કુ તમને? આવડે છે મને તો બધું આવડે છે. દાદાજી હું જોવો છો? તમારો જીતો થયો છે ને દહીણું દળબા 2 કલાકથી હજી આવ્યો નહીં. એ જોઉં છું હું જોઉં છું તે. બાપુજી આવી જશે, શું ચિંતા કરો છો? મને ખબર નહીં પેલો લેખાનો કાકો આવ્યો છે ગામમાં છૂટીને જેલમાંથી, અને જો આ બેનો ભેટાળો થઈ ગયો ને તો તકલીફમાં મેલી દે. હા અને એ ચિંતા છે, બીજી કોઈ ચિંતા નહીં. 2 કલાકથી હજી આવ્યો નહીં. કાકા કના ઘેર જવાનું હો? અમાર ગામમાં કોઈ હગું થાય તમારું? ભાઈ ઈ તો મને સાયકલમાં બે હાર્યો કોઈ બલૂનમાં નહીં બે હાર્યો. તે આટલું બધું પૂછપૂછ કરી રહ્યા છો. કાકા પૂછવું તો પડે જ કે સાયકલ એ અમારી ગરમી અમન કરવાની. ગરમી તો તને ખબર નહીં, ગરમી તો તું કાયમ નો છું જ. જન્મી તેની ગરમી જ ખાઉં છું એમ ના તો નકર તને પાછો મારા આગળ નહીં રહું પાછો. કાકા આ તો અમારું ગામ છે, ચેતીને રહેજો, ગામ ખરાબ છે બહુ. મોયા ખરાબ જ છું ભાઈ. માર કાકો સંજય બે એક થઈ ગયા, વેચાઈ ગયા લાગે છે માર કાકો. કાકા તાર તો કદી હારું નહીં થાય દુશ્મન. તને સંજય હું મારવા બોલાયો તો અને સંજય સાયકલ પર બેહીને જેવો જાય સપાવો. આ ગદ્દાર તાર તો કદી હારું નહીં થાય. કેમ કાકા ઉભું રાખ્યું આટલા? ઉત્તરભાઈ મારા આવી ગયો હું. માર થેલી લાય. કાકા હરકી રીતે રહેજો. આ તો અમારું ગામમાં પાવર ના કરતા ને ચોક મારશે ગામમાં. આ તો મારું જ ગામ છે. તમારું તો ગામ હોતું છે, આ તો મારું ગામ છે. આવ્યા એક વગાડ્યો એક. અલે આ નુગડા દહીણું દળવામાં આટલી વાર થાય? 1 વાગ્યો 1. બાપા તમને હું વાત કરું કયો, મારે એક મગજનો ફરી ગયેલો કાકો ભેગો થઈ ગયો હતો, ઈમો વાર થઈ. કાકો? એ સંજય એ કાકા લેખાભાઈ ના કાકા તો નતા ને? લાગતું એ તો હું વિચાર્યું જ નહીં. બાપા એને તો હું આટલા બધી બેહારી લાવ્યો મારી સાયકલ ઉપર. ધોરું ધોતી પહેરતી ને, ઓહો દોડ ધોતી પહેરી તું. અને આમ ખમીસ હતું ખમીસ, ઓહો બાપા ખમીસ હતું ખમીસ. મોથા પાઘડી, હા માથા પાઘડી હતી. પછી થોડો શોમ હતો, ઓહો બાપા શોમ હતો શોમ, થોડો કાળો હતો. કાળો, અને આ બાલ થોડા ધોળાયેલા છે. હા દાઢી થોડી થોડી દોડી હતી. કે દિલે ગાનો કાકો મોથાનો ફરેલો ઓ એ રેલ. લત્તુ દુશ્મન હાથમાં આવેલો જો. બેટા હાથમાં આવેલો જો નહીં, એ તો હાર ઘંટીઓના આટા ખાઈ બેઠેલો ગોવો છે.
તું હાજો આ એ જ હાથ મને નવાઈ લાગે છે તો ગોવાન ખબર પડી હોત ને અરે પાડી દો સારું થયું સંજય લેગાભાઈ ને કાકાને ખબર ના પડી કે તું જ લેગાભાઈ નો દુશ્મન છે. એ તો હું મને વહેલી ખબર હોત તો એને પટાઈ દ્યો દે આ દયણું મેલ અંદર ઘરમાં. તું હું પટાવી યાર 8 ઘંટીઓ આટા ખાઈ બેઠેલો માણસ છે તને ગોઠવો છે એ હજી તો જેલમાં છૂટીને જ આવ્યો છે. મહેમાન તમે કદી રોડ હમું જતા ના આ તમને કહું છું કે ગો ઉઠાઈ જાય હું બાપા તમે બીવરાવો. બીવરાવતો નહીં એ ગોવાનો વિશ્વાસ રખાયો નહીં આ 10મી વખત જેલમાં જઈને આવ્યો છે તને ખબર છે બાપા મને નહીં છોડું. અલ્યા જપી જા ભાઈ તું એના ના એ તો 10 વર્ષ જેલમાં જઈને આવ્યો ને 18 ઘંટીઓના આટા ખાઈ બેઠેલો માણસ છે એ આપણને ના ગોઠલ્યા એવું દાદા થઈ ગયો રહ્યો. દાદા નહીં થઈ ગયો તું બેસ ઘરમાં બેસ તમે માનો એક ફૂંક મારું તો એ ઉડી જાય. મારી ફૂંક મને તો મારા કાકા પર કેટલો વિશ્વાસ હતો તમારો કાકો આઈને મારા દુશ્મનને મારશે પણ એ જ દુશ્મનનો થઈ ગયો. ગદ્દાર નીકળ્યો મારો કાકો ગદ્દાર. રીતો એવી આવે છે ને કે બેહોન પાડી દેવા છે. ભત્રીજા હું થયું 10 વર્ષે તારો કાકો જેલમાં નહીં આવ્યો તો કઈ નાખ્યું નહીં બોલું મારા તમારા અંગાત કેમ નહીં બોલવું તમને હું હોય મારા દુશ્મનને મારવા બોલાયા હતા અને તમે તો મારા દુશ્મન અંગાત જ મિત્રતા કરી દીધી છે. ભત્રીજા તારા દુશ્મનને મારવા માટે તો હું આવ્યો છું કેમ દોઢી વાતો કરી રહ્યો છું બતા હેડ ભત્રીજા સીઓ છે તારો દુશ્મન આજા એ નહીં કાદા હું નહીં કાકા જેની સાયકલમાં તમે બેહીને આયા છો ને એ જ છે મારો દુશ્મન. એ છે તાનું હું છું તારું જાય તારું તો કદી એ ભલું ના થાય મને છેતરી ગયો છે ભત્રીજા મને છેતરી ગયો છે મને ખબર હોત ને તો હું એને એ સાયકલમાં ભાજી નાખોત તમે ભાગી નાખવાની વાત કરો છો. કેમ રોવું છે તે રોવું જ કે હું તો એવું વિચારું મારા કાકો રહ્યા ને એ રે મારા દુશ્મન ના થઈ ગયા વેચાઈ ગયા વાળાનો રોવું છું. લેડ અમે હેગો લાવ્યો તું તે લેડ શાક કરીને ખાઈ હેડ તમને એકો ની પડી છે મારા દુશ્મન ની નહીં પડી પેલા મારવું જ મારા દુશ્મન પાછા આઈને કહીએ લેડ થઈ જાવ કોઈ હેડ તાણ એને હું સમજો છે ના રેદવાળો તો મને ખબર નથી નકર રેદવાળો તો હું મન વાળી નાખોત મને વારી નાખવાથી લેડ દુશ્મની સાયકલ માં બેહીને તો આયા છે મારા તમે દુશ્મન થઈ ગયા છો. ઘર ઘરની બવા